મોટા ભાગે લગભગ બધાને ખબર હોય છે શું કરાય ને શું ના કરાય, બધા જાણતા હોય. એક નાનકડા બાળકને પૂછો કે બેટા કરાય કે ના કરાય, તો એ પણ આપણને કહે કે આવું કરાય કે આવું ના કરાય. બે ચાર પ્રશ્નો તમને પૂછું, બધાએ મને એક સાથે હા કે નામાં જવાબ દેવાનો. મને ખબર પડે સાંભળી રહ્યા છો કે નહીં. માણસનું શરીર મળ્યું છે તો બધા સાથે પ્રેમથી હળી મળીને આપણે રહેવું જોઈએ. હા કે ના? બ્રહ્મસંબંધ લીધું છે તો ગળામાં કંઠી પહેરવી જોઈએ. જોરથી બોલો તો સંભળાય. ઠાકોરજીની સેવા કરવી જોઈએ. ઠાકોરજીને ધરીને સમર્પિત લેવું જોઈએ. બહારનું જે તે હોટલનું દરરોજ ગમે ત્યાં ખાવું જોઈએ. મા બાપની ઘરમાં સેવા કરવી જોઈએ. મા બાપને ઘરડા ઘરમાં કાઢી મૂકવા જોઈએ. બીજાનું જૂટવીને લેવું જોઈએ. ચોરી કરવી જોઈએ. બધાએ જવાબ આપ્યા. બધાને ખબર છે કે શું કરાય ને શું ના કરાય. મહાભારતમાં દુર્યોધન કહે છે, જાનામિ ધર્મમ ન ચમેવ પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચમેવ નિવૃત્તિ. ધર્મ શું છે હું બહુ સારી રીતે જાણું છું, મારી પ્રવૃત્તિ મારી રુચિ એમાં થતી નથી. અને અધર્મ શું છે પણ હું સારી રીતે જાણું છું, પણ એ મારાથી છૂટતો નથી. 5000 વર્ષ પહેલા મહાભારતમાં ભલે ભીમની ગદાથી દુર્યોધન મરાયો હોય, છતાં આપણા બધાની અંદર ક્યાંક ખૂણે ખાજરે સંતાઈને બેઠો છે. આપણને બધાને ખબર છે કે મા બાપની સેવા ઘરમાં કરવી જોઈએ, ને છતાંય ઘરડાઘર કેટલા ખુલી રહ્યા છે આજે. બધાએ કહ્યું કે બહારનું ના ખવાય. કોણે હોટલમાં ખાવાનું છોડી દીધું? બધાએ કહ્યું કે માનવી તરીકે પરસ્પર હળી મળીને રહેવું જોઈએ. બધાએ હા પાડી. શું ક્યારેક કોઈની ઈર્ષા નથી કરતા, રાગ દ્વેષ નથી કરતા? શું છૂટી ગયું આપણે? બસ એ સમજવા માટે આ 7 દિવસ ભાગવતજીની કથા છે.